હેલો મૂળજી, તું 5 મિનિટ માટે બગીચામાં આવ તો જરા. તારી સાથે કંઈક વાત કરવી છે. કેમ, શું થયું રામજી? બધું બરાબર છે ને? તારી તબિયત તો સારી છે ને? અચાનક મને કેમ બોલાવે છે? અરે બધું બરાબર છે. એ તો તારી સાથે એક અગત્યની વાત કરવી છે. ચલ હવે ફોન મૂકું છું, તું ઘરેથી નીકળ. થોડીક વારમાં રામજીભાઈ બગીચામાં પહોંચી એમના મિત્ર મૂળજીભાઈની રાહ જોવા લાગ્યા. અરે આ મૂળજી ક્યારેય સમય પર આવતો જ નથી, મનમાં બબડતા હતા. એટલામાં મૂળજીભાઈ આવી પહોંચ્યા અને રામજીભાઈને પૂછ્યું, શું વાત છે? રામજીભાઈએ કહ્યું, રાત્રે રવિનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું છે કે કાલે સવારે તે અહીં આવી રહ્યો છે. દર વખતે તો તે કોઈ પણ બહાનું કાઢીને તેની વાત હું ટાળતો હતો, પરંતુ આ વખતે તેણે કહ્યું છે કે મને સાથે લઈને જ જશે. સરલાના ગયા પછી મને એમ હતું કે જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે, અહીં ગામમાં જ રહીશ. આપણા લીધે દીકરા વહુને તકલીફ પડે એવું ન થાય. રવિને તો મારી બહુ ચિંતા છે, પણ એની પત્નીને મારું સાથે રહેવું ગમે નહીં તો મારા કારણે એમની વચ્ચે ઝઘડા થાય. અને પછી તને તો ખબર છે, મારી અહીં દવા પણ ચાલુ છે. વારંવાર બાથરૂમ જવાની મને તકલીફ પડે છે. અહીં તો હું જાતે જ મારું કામ કરી લઉં છું, પણ ત્યાં ફાવશે કે નહીં? મૂળજીભાઈએ કહ્યું, એમાં ચિંતાની શું વાત છે? તું તો નસીબદાર છે કે તારો દીકરો તારી આટલી ફિકર કરે છે. બાકી આજના સમયમાં સંતાનો મા બાપને રાખવા પણ તૈયાર નથી હોતા. તારી વહુના સ્વભાવ વિશે તું હજી જાણતો પણ નથી, અને જો તને ત્યાં ના ગમે તો પાછો અહીં આવી જજે. એકાદ મહિના માટે તો જઈ આવ. તારો દીકરો એટલું કહે છે તો તારે એનું માન રાખવું જોઈએ. રામજીભાઈએ કહ્યું, ઠીક છે, ત્યારે જઈ આવું છું, પણ તું મને ફોન કરતો રહેજે, ભૂલી ના જઈશ. રામજીભાઈએ દીકરા સાથે જવા માટે બેગ તૈયાર કરી લીધી અને વહેલી સવારે રવિ સાથે શહેર જવા માટે નીકળ્યા. રસ્તામાં પણ તેઓ આ વિશે જ વિચારતા હતા કે શું કરીશ, વહુ મારી સાથે ખરાબ વર્તન તો નહીં કરે? રવિને મારી તકલીફ વિશે જણાવી દઉં છું. અને એટલામાં જ તેઓ શહેર પહોંચી જાય છે. ઘરે પહોંચતા જ વહુએ દરવાજો ખોલ્યો અને સસરાને પગે લાગી. રામજીભાઈ તો દીકરાનું ઘર જોઈને ખૂબ જ ખુશ થાય છે. રવિના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી વહુનો ખોળો ખાલી હતો. રામજીભાઈ ક્યારેય પુત્રના અંગત જીવનમાં દખલગીરી કરતા નહીં. વહુએ જમવાનું તૈયાર કરી રાખ્યું હતું. બધાએ સાથે મળીને ભોજન કર્યું. રવિએ કહ્યું, પપ્પા, તમે થોડું આરામ કરો, થાકી ગયા હશો. હું ઓફિસે થોડું કામ પતાવીને આવું છું. રાત્રે જમવાનું તૈયાર થતાં વહુએ રામજીભાઈને ભોજન કરવા માટે બોલાવ્યા. રવિને ન જોતાં રામજીભાઈએ વહુને પૂછ્યું, કેમ રવિ દેખાતો નથી? ઓફિસેથી હજુ નથી આવ્યો? વહુએ કહ્યું, રવિનો ફોન હમણાં જ આવ્યો હતો. તેને ઓફિસના કોઈ કામ માટે 1 અઠવાડિયા સુધી બહાર ગામ જવાનું થયું છે. રામજીભાઈ તો ચિંતામાં આવી ગયા. ભોજન કરી એમના રૂમમાં જઈને આડા પડ્યા, પરંતુ આખી રાત તેઓ બરાબર ઊંઘી શક્યા નહીં. એમને વારંવાર બાથરૂમ જવું પડતું. એમને ડર હતો કે કદાચ તેઓ પથારી ભીની કરી દેશે. છેલ્લા કેટલાક દિવસોથી તેમને આ સમસ્યા હતી. હવે તે ગામમાં હતા ત્યારે સફાઈ જાતે જ કરતા હતા. તેથી જ તે વિચારતા હતા કે જ્યાં સુધી મારા હાથ પગ કાર્યરત છે, ત્યાં સુધી હું ગામમાં જ રહીશ. પરંતુ અહીં રવિને તેના પિતાની ખૂબ જ ચિંતા હતી અને તે તેમને કોઈપણ રીતે શહેરમાં લઈ આવવા માંગતો હતો. આજે પણ રામજીભાઈ જાગતા હતા અને વારંવાર બાથરૂમ તરફ જતા હતા, પણ સવાર પડતાં ક્યારે એમને ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. સવારે 7 વાગે તેમને કંઈક ભીનું લાગ્યું એટલે તે ઉતાવળમાં ઉઠ્યા અને ઝડપથી ચાદર ઉપાડવા લાગ્યા. એટલામાં જ વહુ રૂમમાં આવી અને તેણે ગુસ્સાથી બૂમ પાડી, રઘુ, તે પપ્પાનો રૂમ સાફ નથી કર્યો? મેં તને કેટલી વાર કહ્યું છે કે દરેક રૂમમાં મીઠું નાખીને પોતું કરવું અને સારી રીતે સાફ કરવું. રઘુ ગભરાઈને રૂમમાં આવ્યો. રામજીભાઈ ગળગળા થઈ ગયા અને બોલ્યા, વહુ, આમાં એનો વાંક નથી. વાસ્તવમાં મારી ભૂલ છે. માફ કરજો. હું આ ચાદર સાફ કરી નાખીશ. બોલતા બોલતા તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અર્ચનાને પળવારમાં આખો મામલો સમજાઈ ગયો અને તેણે કહ્યું, મને લાગ્યું કે રઘુ બરાબર સાફ નથી કરતો,
એટલે મેં તેને બોલાવ્યો. પપ્પા, તમારે ગભરાવાની કંઈ જરૂર નથી. રઘુ બધું ધોઈ નાખશે. આપણે તેને કામ કરવા માટે જ રાખ્યો છે. પછી અર્ચનાએ કહ્યું, રવિ ઘરે નથી તો શું થયું? તમારી સંભાળ રાખવાની જવાબદારી મારી નથી? તમારી જગ્યાએ મારા પપ્પા હોત તો શું હું એમની સંભાળ ન રાખત? પહેલાં તમે સ્નાન કરો, પછી આરામથી આવો અને હોલમાં બેસો. હું રૂમ સાફ કરાવી દઈશ. આટલું કહીને તે રસોડામાં જઈને નાસ્તો તૈયાર કરવા લાગી અને થોડીક જ વારમાં સસરા માટે ગરમાગરમ સેન્ડવિચ અને કોફી લઈને આવી. તે રામજીભાઈ સાથે સામાન્ય રીતે વર્તી રહી હતી, જેથી તેમને જરાય ખરાબ ન લાગે. નાસ્તો કર્યા પછી તેણે કહ્યું, પપ્પા, ચાલો આપણે ડૉક્ટર પાસે જઈ આવીએ. રામજીભાઈ ગભરાઈને બોલ્યા, કેમ વહુ? તારી તબિયત સારી તો છે ને? અર્ચનાએ હળવું સ્મિત કર્યું અને કહેવા લાગી, ના પપ્પાજી, તમને જે પણ તકલીફ છે તેના માટે ડૉક્ટરને બતાવીએ. દવા લેવાથી તમારી સમસ્યા ઠીક થઈ જશે. આમાં છુપાવવા જેવું કંઈ નથી. આ સમસ્યા સામાન્ય છે. ઉંમર થતાં આવું તો ચાલ્યા કરે. તમારે હિંમત રાખવી પડશે. જેમ તાવ કે શરદી થાય તો આપણે ડૉક્ટર પાસે જઈએ, ખરું ને? જો શરીરમાં કોઈ તકલીફ હોય તો ડૉક્ટર પાસે જવું પડે અને રવિને પાછા ફરતા હજુ થોડા દિવસો લાગશે. ત્યાં સુધી તમે આમ જ ચિંતા કરતા રહેશો. આવી રીતે કોઈપણ સમસ્યાને વધારવી એ સારી વાત નથી. વહુના સમજાવવાથી રામજીભાઈ ડૉક્ટર પાસે જવા માટે રાજી થઈ ગયા. ડૉક્ટરને મળ્યા બાદ તેમની ફાઇલ તૈયાર થઈ. હવે તેમને ડૉક્ટરની કેબિનમાં જવાનું હતું. એટલે અર્ચનાએ કહ્યું, પપ્પા, તમે જાઓ અને તમારી સમસ્યા જણાવો. જો તમને મારી જરૂર હોય તો હું પણ આવીશ. ડૉક્ટર પાસે ગયા પછી રામજીભાઈ હળવાશ અનુભવી રહ્યા હતા. વહુએ દવાઓ લીધી અને ઘરે પાછા આવીને તેમને ફળોનો રસ આપ્યો. રામજીભાઈ તો ભાવુક થઈ ગયા અને વહુને આશીર્વાદ આપવા લાગ્યા. અર્ચના પણ ભીની આંખે તેમને જોવા લાગી. તેને આજે એના પપ્પાની યાદ આવી ગઈ. આટલા સમય સુધી રામજીભાઈ તેમના પુત્ર અને વહુ પાસે આવતા અચકાતા હતા, કારણ કે તેઓ જાણતા ન હતા કે વહુ તેમની સાથે રહી શકશે કે નહીં. પણ આજે રવિની ગેરહાજરીમાં તેણે એક દીકરીની જેમ તેમનું ધ્યાન રાખ્યું હતું. પપ્પાજી, હવે તમે અમારી સાથે જ રહો. મને ઘરમાં એકલું સારું નથી લાગતું. જો તમે અમારી સાથે રહેશો તો અમને પણ સારું લાગશે. અને તમે પણ ગામમાં એકલા રહો છો તો અમને ચિંતા થાય છે કે તમે એકલા કેવી રીતે પોતાને સંભાળશો. આજે રામજીભાઈ ખૂબ જ ખુશ હતા. કોઈ પણ ચિંતા વગર તેમણે બપોરે ભોજન કર્યું. જ્યારથી તેઓ અહીં આવ્યા હતા તેમને મનમાં એક ડર હતો કે કોઈ તેમની સમસ્યા વિશે જાણશે તો કેવું લાગશે. ડૉક્ટર પાસે જવાથી એમનું મનોબળ ઘણું વધી ગયું હતું. તેમણે દવા લેવાનું શરૂ કર્યું. તેથી 2 દિવસમાં તેમની સમસ્યા ઘણી હદે ઓછી થઈ ગઈ હતી અને તેમનો આત્મવિશ્વાસ પણ વધી ગયો હતો. હવે તેઓ ઘરના નાના મોટા કામમાં વહુની મદદ કરતા. આ સાથે અર્ચના સાંજે તેમને પાર્કમાં ફરવા લઈ જતી હતી. તેથી ધીમે ધીમે તેઓ ત્યાં પણ ઘણા લોકોને ઓળખવા લાગ્યા. રવિ જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તે પણ તેના પિતાને આટલો ખુશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તેના પિતાને 1 મહિના સુધી તેની સાથે રહેવા આવવા સમજાવ્યા હતા, પરંતુ હવે ગામમાં પાછો જવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. રવિ પણ આનાથી ઘણો ખુશ હતો અને અર્ચના અને તેના પિતા વચ્ચે વધતા મજબૂત સંબંધો જોઈને તે વધુ ખુશ હતો. રામજીભાઈ પણ વિચારી રહ્યા હતા કે તેમનો પુત્ર તો હંમેશા તેમનું ધ્યાન રાખવા માટે તૈયાર હતો, પણ નસીબ જોગે મારી વહુએ પણ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો. તેમના મનમાંથી તમામ પૂર્વગ્રહો દૂર થઈ ગયા હતા અને હવે તેઓ તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે બાકીનું જીવન સુખેથી જીવવા તૈયાર હતા. થેન્ક યુ.